હું બેસી જાઉં તો ત્રીજામ નાખવાનું ના હોય ના ત્રીજા પેલા આમાંથી એટલે ત્રીજા ના નાખવાનું. આપણે ઓલી દાંતી લેવાની વાત થઈ હતી તો એ દાંતી અમે લેવા હે બાપ દીકરો બે થઈને. જો આ દાંતી લીધી આપણે બગોદરથી અને હજી ભાઈ એમાં હે ને કલર બલર કંઈ માર્યો નથી કેમ કે અત્યારે હે ને ભાઈ અમારે ખેડ કરવાની થાય છે મોડું. તો ગઈશ અત્યારે વાગ્યા હે રાતના 8 અને મેં કીધું તો આપણે દાંતી આંકવા આવ્યા હતા 9 વીઘાવાળા ખેતરમાં. તો જો ભાઈ હે ને એટલે દાંતી આંકવાનું કામ હાલે છે. જો આ બધી હે ને દાંતી હકાઈ ગઈ છે. હવે એક છેલ્લી ઉથર લે છે. તો કેમ છો ગુજરાતી મિત્રો? મજામાં જોઈને ભાઈ. તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને. અને હે ને હાલો આગળ છે ને ભાઈ મને પપ્પાને ટ્રેક્ટર આવડતું નથી તો એને હે ને ટ્રેક્ટર શીખવાડવાનું છે. અને ભાઈ હે ને કાલનું મમ્મીને વિડીયો લીધા નતા આપણે ટ્રેક્ટર લીધું એ પછી મેં કેવું તમને લાગ્યું ટ્રેક્ટર લીધું એના ઉપર? તો તમે આખ્યો ને હાકે જ નહીં એમાં હું એમ ખાવ હાકે જ ને હાકે જ ને મમ્મી. તો તમે આખો જગ્યા આપણે બધી ભાગમાં દઈ દઈ મજૂર કામ થાય હોય તમે ટ્રેક્ટર આપો હા ને જગ્યા અને તમે ખાઓ બેઠા બેઠા. હાલો પેલા છે ને ભાઈ આપણે ઓલી સાઈડ ટ્રેક્ટર લઈ લઈએ પછી આ છે ને શીખાડી જ દઉં ગમે ના થાય. હે શીખાડી જ દઉં આજકાલ એમાં હોય બીજું ટ્રેક્ટર રાખવું કઈ ના હોય. કાંઈ હોય નહીં. હા રો ભાઈ એટલે હે ને બધી હું કમ્પ્લીટ કરી લઉં. હાલો ભાઈ તો હે ને પેલા આ ફ્રી કરવાનો પછી આ ફ્રી કરવાનો પછી ભાઈ સ્લેપ મારવાનો હવાનો પેલો સ્લેપ. તો ભાઈ ફાઇનલી આપણે ટ્રેક્ટર ખેતરમાં લઈ આવ્યા છે અને જ્યાં રાખ્યું હે હું બેસી જાઉં આવડી જાય ને પેલા આગે તારો પ્લેટ પકડી રાખો ભાઈમાં ના ઓલી સાઈડ ને હવે આ સાઈડ ઈને ના ઈને આમ કરો કે હા એ સાઈડ આ પેલો સમજાઈ ગયું. હવે ધીરે ક્લાસ મૂકો મેં સીટ જાક લાવવી પડે. ધીરે ડર લાગે ડર હોય હા આવડી ગયો કમ્પ્લીટ હાવ રેડી ડ્રાઈવર. થઈ ગયા ભાઈ ડ્રાઈવર થઈ ગયા મારા પપ્પા ભાઈ આવડી ગયું. એક નંબર પકડી રાખો બીજો પેર કરો બ્રેક કરો આગળ રેડી આવડી ગયું ભાઈ કમ્પ્લીટ. આ માટી ઈકી જાય સીધા દોરા મેળવી જાય છોટો નહીં તો ત્રીજામ નાખવાનું ના હોય ના ત્રીજા પેલા આમાંથી ત્રીજા ના નાખવાનું. કેમ બાકી 4 વ્હીલ જેવું લાગે ને સ્ટેરિંગ ખબર પડે કઈ? પાવર સ્ટેરિંગ ગયું ને આવડી ગયું ભાઈ એક ઉથલમાં કમ્પ્લીટ આવ ડ્રાઈવર. ભાગ્ય ઓલું ખેંચવાનું ઓલું ફ્રી ના કરી દઉં હે એ ફ્રી ના કરે ને તો કદાચ કોઈ છોકરા બે ટ્રેક્ટર ઉપર ગાડી ચાલુ કરે તો ડાયરેક્ટ ભાગે. હવે ઓલું સાવી કાઢ કરો જવાનું કરો હું જાઉં હું એમ કહી દઉં કે આપણે એને આપણો દાંતી લેવા જવાનું ને તો ટ્રેક્ટર પાસે તો ભાઈ હે ને અત્યારે વાગ્યા હે ને 5 જેવું થયું હે. અને હવે ઓલો દાંતીવાળો ભાઈ એમ કહે કે અત્યારે લગ્નમાં છે તો
કાલે આપણે દાંતી લેવા જવાનું છે એટલે આજનો ભાઈ દાંતી લેવાનો પ્લાન ને હાંકવાનો બધો કેન્સલ થયો. તો અત્યારે મારો વિચાર એવો છે કે ઓલી બધું ટ્રેક્ટર લઈને મારા ફૂન છોકરોને એવા છે ને બધે તો હે ને બે ફોટા બોટા પાડવા છે મારે અને થોડાક ચક્કર બક્કર મારી કા હવે હે ને ભાઈ નવું ટ્રેક્ટર છે ને ત્યાં સુધી ચક્કર મારવાનું મન થાય ને ભાઈ થાય જ રાખીએ. જ્યાં સુધી છે ને આમ બે વાર ક્યાંક હરખું થયા ને આખો દી આખી રાતને ક્યાંક હાકી નહીં લો ને ત્યાં સુધી 12 કલાક હાકી નહીં લો ને ત્યાં સુધી એમ થાય કે ના હજી છે ને ચક્કર મારી. તો ગુડ મોર્નિંગ ગાઈસ, થઈ ગયું પાછો બીજા દિવસનું સવાર અને મેં કીધું હતું કે આપણે હે ને કાલે દાંતી લેવાનું જવાનું છે. તો આજ ભાઈ હે ને દાંતી લેવાનું જવાનું છે ટ્રેક્ટરની અને એક રાપનું સેટિંગ આવે ને રાપ ને પાવડામાં ફિટ કરાવવાનું છે. તો એ બધું સેટિંગ આવે ને તો આજ બધું ભેગું કરવાનું છે. તો એના માટે આપણે જવાનું છે બગવદર. તો એ બધા હે ને થોડા કામ છે. તો પહેલાં છે ને આપણે ધૂરી છે ને રાખતી જ આવી જો છે એને કાઢવાની છે. આ છે ને ઓલા ભાઈ જરા ઊંધું ચડાવીને આપ્યું હતા કે મોટો ઓલી સાઈડ હોય અને હેઠો આ સાઈડ હોય. એ પાછું મેં હવરું કરી લીધું હે. તો ધૂરી અહીં કાઢી લઈ. તો ભાઈ હે ને ફોનમાં જરાય શાંતિ નહોતું. આગળ પાવર બેંક લઈને અને ફોનમાં હે ને ચાર્જ કર્યો હોય અને આપણે મેં કીધું હતું ને કે દાંતી લેવા જવાનું હતું. તો દાંતી અમે લઈ આવ્યા હઈ. હજી આમાં કલર બાકી છે. તો દાંતી ભાઈ આપણે આવી ગઈ છે. આગળ તમને હે ને નીચે ઉતરીને બતાવું કેવી છે. આ હે ને ભાઈ આપણે બગોદર બનાવડાવી છે અને આગળ હે ને 4 વીઘાવાળું કટકો અહીંયા ટેસ્ટિંગ માટે જવાનું છે. કેવી કાલે હું હે ટ્રેક્ટર બેક્ટરને જરા ખેતરમાં હાકી કેવી આમ મજા આવે ખબર પડે ને. તો મારા પપ્પા છે ને બગોદર છે એ બગોદરથી આવે પછી જાય એમના ટેસ્ટિંગ કરીએ. બાકી હું આ ચાર્જિંગ હોત ને તો અહીંયા બધું ઉતારે ચાર્જિંગ હાવ પૂરું થઈ ગયું હતું. પછી આપણે જઈએ આગળ ભાઈ બગોદરથી પાછો આવ્યો હું અને આજે ભાઈ માંડવી વીણવાનું અમારા ખેતરમાં ચાલુ કરી દીધું છે. ઓલા 9 વીઘાવાળા ખેતરમાં અને 4 વીઘાવાળા ખેતરમાં 4 વીઘાવાળા ખેતરમાં અમે જ વીણી હતી અને 9 વીઘાવાળા ખેતરમાં છે ને પાવડા હાકીને વીણાઈ ગઈ છે ને ઉમે વીણાઈ ગઈ છે ઉપરથી. અમારા ખેતરમાં છે ને ભાઈ ઉપરથી વીણે છે અટાણે. તો ગાઈસ થઈ ગયો અત્યારે બીજો દિવસ અને આપણે ઓલી દાંતી લેવાની વાત થઈ હતી. તો એ દાંતી અમે લેવા છે બાપ દીકરો બે થઈને. જો આ દાંતી લીધી આપણે બગોદરથી અને હજી ભાઈ એમાં છે ને કલર બલર કંઈ માર્યો નથી કેમ કે અત્યારે છે ને ભાઈ અમારે ખેડ કરવાની થાય છે મોડું. તો ઓલો ભાઈ કહે કે કલર કરવો હોય તો 2-3 દિવસ રાખવી જોઈએ. તો આમ કંઈ ના એમને લેતા જાય દાંતી લેવા છે ને અટાણે ભાઈ છે ને કાલે જો આ કેલ્બો ભરી આવ્યા છે આખો આ છે ને આમાં ભર્યું છે 40 લીટર ડીઝલ ભર્યું છે. કાં નથી આવતું આમ હાલે એ આવડે તો હોવી જોઈએ ભાઈ. હવે રેડી થઈ ગયા. આગલી ભાઈ છે ને ટાંકી ફૂલ કરી લે આમાંથી ડાયરેક્ટ આમાં નાખી. ઉમાં છે ને અડધી ટાંકી જેટલું ભર્યું છે ટ્રેક્ટરની અંદર નાખીને પછી છે ને આપણે ઓલું 9 વીઘાવાળું ખેતર છે ને એમાં દાંતી આંકવા જવાનું છે. 4 વીઘાવાળા ખેતરમાં મેં એક દાંતી હાંક નાખી શીખવા હાટું જ ગયો તો આજ પછી હાંકી નાખી ભેગા ભેગ અને 9 વીઘાવાળા ખેતરમાં જાય આપણે દાંતી આંકવા જવાનું છે. તો ગાઈસ અત્યારે વાગ્યા છે રાતના 8 અને મેં કીધું તો આપણે દાંતી આંકવા આવ્યા હતા 9 વીઘાવાળા ખેતરમાં. તો જો ભાઈ છે ને એટલે દાંતી આંકવાનું કામ હાલે છે. જો આ બધી છે ને દાંતી હકાઈ ગઈ છે. હવે એક છેલ્લી ઉથર લે છે અને ભાઈ છે ને અટાણે થાકી ગયો હું આવું કેમ કે છે ને લગભગ 4 વાગ્યાનો કે 5 વાગ્યાનો આંકું હું ગઈ લે ટ્રેક્ટર આપણું ભારી ગદ ન આંકવાની મજા આવે દાંતી. હાલા છેલ્લી ઉથર લે ભરી અને પછી જઈએ આપણે ઘેરે ખાઈ લઈ અને કાલે રોટાવેટર આવવાનો છે. હાલો તો ગાઈસ ફાઇનલી છે ને ભાઈ આપણે દાંતી આખીને ઘેરે આવતા રહ્યા હોય અને 8 વાગ્યા છે કેટલા 8:30 થયા છે. લાવો પેલો 3000 રૂપિયા લાવો क्या बोला तूने? ભાઈ 3000 રૂપિયા ડીઝલ તો હું નાખી આવી 3000 રૂપિયા છે બરોબર આ બધીને. ચાકેમ કેટલું ડીઝલ ખાધું? ટાંકીમાં કાંઈ થોડુંક નવા ટ્રેક્ટરમાં થોડું ખાઈ ગયું થોડુંક એ દેખાડે થોડું એમાં કહીએ સારું કરી ના દેખાડે. એ તો હાલે નવું ટ્રેક્ટર હોય એટલું ડીઝલ તો ખાય ને થોડું ઘણું થોડુંક ખાધું. તો ગાઈસ છે ને આ સાથે આજનો આપણો વ્લોગ વિડીયો પૂરો કરીએ. મારે હજી છે ને ચાલુ કરવાનું છે. તો આવજો ટાટા બાય આવજો. માટીને ખાવાનું વેતા આવ્યો ને તો હા બોલી હાલો આવજો. લાઈટ બંધ કરી દો જરો.